માતાજી, હર હર મહાદેવ, જય હનુમાન દાદા। આજે છે શનિવાર અને આજે આપણે હોય છે રજા। તો આજે જવાનું છે આપણે જલેબી હનુમાનના મંદિરે। શું કે ભાવેશભાઈ? આપણે 2 વખત જઈ આવ્યા છીએ, આ ત્રીજી વખત જવાનું છે। આપણે 5 વખત જવાનું છે ટોટલ। તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો। બસ એટલું જ કહેવાનું, બીજું તો શું કહેવાનું। આ બધા રહ્યા આપણે હું છે રઘુનાથ તો વાંધો નહીં ભાવેશ ડાબી નિલય પોતે આપણા रघुनाथ कलर टेस्ट का मास्टर है सबसे बड़ा मास्टर नाइट करके आया है बेचारा। તો હવે આપણે જઈએ હનુમાન દાદાના મંદિરે। તો આપણે મોગલમાના તો દર્શન કરી લીધા છે, તો એકવાર આપણે મોગલમાની જઈ બોલાવી દઈએ। મોગલમાની જય માં મોગલ, જય મા મોગલ। આ સવારમાં આપણે જલેબી હનુમાન મંદિરે જતા હતા તે આપણે કમલેશભાઈ ડાભી એવા કે જેનો ફોન આવ્યો હતો, કમલેશભાઈ ડાભી કહેવાય હો મારો ભાઈ, કાંઈ ન ઘટે। એને કિમ છોકરીથી આપણે લઈ લીધા। હવે આપણે કમલેશભાઈને લઈ અને જતા હતા, રસ્તામાં ચા પાણી પીવા ઊભા હતા આ જગ્યાએ। તો શું કહેવું કમલેશભાઈ? તો આપણે જલેબી હનુમાન જઈ આવીએ, હનુમાન દાદાના દર્શન કરી આવીએ। આપણે જઈશ, તમે જાવ જ છો પણ મારી ઈચ્છા હતી એવું કે આ બધા જાય છે તો આપણે જઈ આવીએ। હનુમાન દાદાની ઈચ્છા, હનુમાન દાદાની ઈચ્છા કે આપણી ઈચ્છા છે। हनुमान दादा हुक्म क्या તો ચાલો હવે જઈએ આપણે આગળ। જય હનુમાન દાદા, જય હનુમાન દાદા। હા આપણે રઘુનાથભાઈ, નિલયભાઈ શાના બહુ શોખીન છે, ચા પીવી પડી એને, ચા પી લે। પેટ્રોલ ખૂટી જશે ભાઈ। बेटा હું એકલો આવ્યો હોત તો નહીં ખૂટત। કેટલાનું? 505 રૂપિયાનું પેટ્રોલ પૂર્યું છે। 5 લીટર ને 32 ગ્રામ આવ્યું છે। હા ભાઈ પેટ્રોલ વાળા ભાઈ છે, આવી જાય ને હું વાર લાગે। ટાંકી તો ફૂલ થઈ ગઈ। ફૂલ ટાંકી કરી છે ભાઈ આપણે, ફૂલ ટાંકી કરી છે પેટ્રોલ પેટ્રોલનું। તો મિત્રો આપણે જલેબી હનુમાનના મંદિરે પહોંચી ગયા છીએ। આજે એટલી બધી ગળદી નથી પણ આજે થોડીક ઓછી ગળદી છે। હનુમાન દાદાની એકવાર જય બોલાવવાની છે, બોલો હનુમાન દાદાની જય। કીધી કાંઈક તો ઇજ્જત રાખી મને ઓકે દીધું ખબર ને પેલા કીધું પછી 2-3 દિવસ પછી કે આજે બહુ ગળદી છે, શનિવાર છે એટલે। આ બધા આપણા ભાઈબંધો લાઈનમાં ઊભા છે, લાઈન તો હજી બહુ વાગી છે, તમે જોઈ શકો છો ટાઈમ 2-3 કલાક થઈ જાય દર્શનમાં। પાળામાં છે આપણા કમલેશભાઈની ફરમાઈશ હતી કે તું પાળામાં જા।
તમે મિત્રો જોઈ શકો છો મંદિરની છત નથી. આ શનિદેવનું મંદિર તમને દર વખતે દેખાડીએ છીએ. શનિદેવને પગે લાગી લઈએ આપણે. આ આપણું મંદિર છે. હનુમાન દાદાના દર્શન તમે કરી લેજો. આવી રીતનું મંદિર છે આપણે. મંદિર તો આપણે 3 વખતથી જોઈ જ છીએ. આ તમને ખબર હોય તો મંદિરમાં સાપરું છે જ નહીં. ઓલા વખતે બી કીધું છે અને આ વખતે બી કીધું. મંદિરનો ઇતિહાસ કાંઈક એવો છે કે છાપરું બનાવવાની કોશિશ કરે તો સવારમાં છાપરું નીચું જ હોય છે, એવી માન્યતા છે. અને સાચું પણ પડે છે, એ સાચી જ ઘટના છે. અહીંના બધા લોકો છે એને આપણે પૂછ્યું હતું તો એ બધાએ આપણને એવી રીતના કીધું કે અહીંયા છાપરું બનાવે તો છાપરું સવારમાં છે ને નીચે જ હોય છે. અને એવી માન્યતા છે કે અહીંયા જે દિલથી માનતા કરો ને એ પૂરી થાય જ છે. જોકે આપણે 5 શનિવાર આવવાનું છે. 3જો શનિવાર છે આપણો. 5 શનિવાર આપણે આવશું જ છે. અને તો કોમેન્ટમાં ખાસ કરીને જય હનુમાન દાદા લખી નાખો. કમલેશભાઈ દર્શન કરી લીધા? જય હનુમાન દાદા. દર્શન કરી અને આપણે પ્રસાદી લેવા જઈએ છીએ. આ પ્રસાદીની લાઈન છે તો પ્રસાદી લઈએ. તો આપણે દર્શન કરીને પ્રસાદી લઈને ઘરે જવા નીકળી ગયા છીએ. તો કોમેન્ટમાં ખાસ કરીને જય હનુમાન દાદા તો લખાવવું જ જોવે. 500-600 કોમેન્ટ તો જય હનુમાન દાદાની આવી જ જોઈએ. હવે મળશું બીજા મંદિરે જશું ત્યાં સુધી આભાર. તો ભાઈ આપણે માસ્ક લગાવીને તૈયાર થઈ જાય અને હવે ઘરે રહી ત્યાં સુધી આભાર. અને હવે ઓલા શનિવાર આપણે 5 શનિવાર પૂરો કરવાનો છે એટલે 3જો છે એટલે હજી 2 વાર આપણે આવવાનું છે. ત્યાં સુધી જય હનુમાન દાદા.